ધારી તાલુકાના ચલાળા સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ચલાળાના CHC કેન્દ્ર સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે। આયોજન ધર્મજીવન હોસ્પિટલ અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરી મેડિસિન દર્દીઓને આપવામાં આવી હતી। આ કેમ્પની અંદર ઓછામાં ઓછા 200 થી 300 લોકોએ લાભ લીધો હતો। આ ડોક્ટર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે ડોક્ટર શું જણાવે છે જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। ચેકેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। મારું નામ ડૉક્ટર હરકેશ ઝાલાવાડિયા છે। હું ધર્મજીવન હોસ્પિટલ અમરેલી કાર્યરત છું છેલ્લા 6 મહિનાથી। અમે આજે ચલાળામાં વિનામૂલ્યે કેમ્પ કરેલો છે, જેમાં ખૂબ સારા દર્દીઓએ લાભ લીધો અને જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થયો। અમે અમારી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે ઓપીડી જોઈએ છીએ અને બહુ જ રાહત દરે બીજી બધી સુવિધાઓ પણ આપીએ છીએ। લેબ છે, એક્સરે છે અને ઓપરેશનો પણ બહુ જ રાહત દરે કરવામાં આવે છે। સાથે સાથે મેડિસિન્સ એટલે કે દવાઓ પણ ખૂબ રાહત દરે 15 થી 20% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવે છે। તો આપ સૌ એનો લાભ લો। ધર્મજીવન હોસ્પિટલ અમરેલી। સરજી, આજે કયા કયા પ્રકારના ડોક્ટરો દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? દવાનું પણ સાથે સાથે કઈ રીતે હોય છે? અહીંયા હું ઓર્થોપેડિક ડૉક્ટર છું, એટલે મારી પાસે ગોઠણના દુખાવા, કમરના દુખાવા, ખભાના અને અનેક વિવિધ સાંધાઓના દુખાવા તેમજ વાના દર્દીઓ પણ આવ્યા છે અને એમની સારવાર થાય છે। સાથે સાથે તમને દવાઓ પણ અહીંથી એકદમ વિનામૂલ્યે ફ્રીમાં આપવામાં આવે છે। અને સાથે અમારા સાથે ડૉક્ટર યોગેશ રાખોલિયા છે, જે સ્ત્રી રોગ નિષ્ણાંત છે, એ પણ એમની સેવાઓ આપે છે। અને ડૉક્ટર ધવલભાઈ છે, જે જનરલ ફિઝિશિયન છે, એ પણ સેવાઓ આપે છે। જય સ્વામિનારાયણ। હું દર્શન પડિયા। અમે આજ રોજ CHC સેન્ટર ખાતે ચલાળા ખાતે આજે અમારી ધર્મજીવન હોસ્પિટલનો વિનામૂલ્યે કેમ્પ કરેલો છે, જેમાં 200 થી 300 દર્દીઓ હાલ અત્યારે ડૉક્ટર અમારા ઓર્થોપેડિક છે, ગાયનેક ડૉક્ટર છે, ડૉક્ટર હરકેશ ઝાલાવાડિયા, ડૉક્ટર યોગેશ રાખોલિયા સાહેબ અને અમારા જનરલ મેડિસિનના ડૉક્ટર છે ડૉક્ટર ધવલ, એનો અત્યારે હાલ વિનામૂલ્યે કેમ્પ ચાલી રહ્યો છે। જે તમામ સેવા અમે અત્યારે હાલ વિનામૂલ્યે અમારી હોસ્પિટલમાંથી કરીએ છીએ। તો આ તમામ વ્યક્તિને જણાવવામાં આવેલ છે કે જો પણ જે કોઈ દર્દી અહીંયા લાભ લઈ શકતા હોય, જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, એને અમારી હોસ્પિટલનો જે કેમ્પ રાખેલો છે તેમાં પધારવા અને લાભ લેવા નમ્ર વિનંતી છે।